ભરૂચના પાંચબત્તી સર્કલ ખાતે જમ્મુ કાશ્મીરમાં શ્રદ્ધાળુઓની બસ પર થયેલ હુમલાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનું વિરોધ પ્રદર્શન કરી ધરણા પુતળા દહન બાદ ભરૂચ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણોદેવી કટારથી શિવખુટી જતા સમયે 9 જૂને હિન્દુ શ્રદ્ધાળુઓને બસ પર જે યાદી આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 10 હિન્દુ યાત્રીઓના મોત થયા હતા અને કેટલા યાત્રીઓને ઈજા પહોંચી હતી। આવી ઘટના અવારનવાર જમ્મુ કાશ્મીરમાં બનતી રહે છે, ત્યારે આવી ઘટના બાબતે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ ઘટના સંદર્ભે ભારતભરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આતંકવાદી હુમલાની ઘટનાને વખોડી કાઢતા ધરણા પ્રદર્શન, આવેદનપત્ર અને પુતળા દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદના દક્ષિણ ગુજરાતના પ્રાંત મંત્રી અજય વ્યાસ, ભરૂચ વિભાગ મંત્રી અજય મિશ્રા, ભરૂચ બજરંગ દળ સંયોજક કિશન વાઘેલા, દક્ષિણ ગુજરાત પ્રાંત સદસ્ય મનોજ હરિયાણી, ધર્મેશ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ધરણા, આવેદનપત્ર દહન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને માંગ કરવામાં આવી હતી કે અવારનવાર આવા હુમલાને અસામાજિક તત્વો દ્વારા થતા હુમલાઓ બાબતે સરકાર ગંભીરતાપૂર્વક ધ્યાન આપી રોકવામાં આવે અને દંડનીય કાર્યવાહી કરવામાં, તદુપરાંત આવનાર સમયમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બુદ્ધ અમરનાથની યાત્રા પણ થનાર છે, ત્યારે યાત્રાને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે બાબતે કડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ કરી હતી। જમ્મુ અને કાશ્મીર એ ભારતનો અભિન્ન અંગ છે અને આવી વાતોને પચાવી ન શકનાર એવા પાકિસ્તાન પોષિત ઇસ્લામિક જેહાદીઓ દ્વારા ગત 9 જૂનના રોજ જમ્મુના રિયાસી વિસ્તારમાં એક યાત્રાળુઓની બસ ઉપર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો, જેમાં 10 જેટલા યાત્રાળુઓ હુતાત્મા થયા છે। તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આજરોજ આખા ભારત વર્ષમાં ધરણા પ્રદર્શન અને આવેદનપત્રના કાર્યક્રમો કરી રહ્યા છે, જેના ભાગરૂપે આજે ભરૂચમાં પાંચબત્તી ખાતે પણ ભરૂચ જિલ્લાના કેન્દ્ર પર ધરણા પ્રદર્શન, પુતળા દહન તેમજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે। વધુમાં અમે આ આવેદન થકી રાષ્ટ્રપતિ મહોદયને એવું માંગણી કરીએ છીએ કે રાષ્ટ્રપતિ મહોદય પોતે સરકારને એવી સૂચના આપે કે આ જે કૃત્યો વધી રહ્યા છે એ કૃત્યોને ડામવા માટે, સંપૂર્ણ રીતે બંધ કરવા માટે સરકાર કડકમાં કડક પગલાં લે અને વધુમાં જનતા અને ત્યાંની જમ્મુ કાશ્મીરની જનતાઓને પણ અમે જણાવીએ છીએ કે આગામી ઓગસ્ટ મહિનામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા એક બુદ્ધ અમરનાથ યાત્રા થઈ રહી છે। આ યાત્રા એ જ વિસ્તારમાંથી પસાર થવાની છે જે વિસ્તારમાં આજે હુમલો થયો છે 9 તારીખે, અને અહીં ભરૂચ જિલ્લામાંથી અને દક્ષિણ ગુજરાત પ્રાંતમાંથી ઓછામાં ઓછા 800 યાત્રાળુઓ એ યાત્રા પર વિધાઉટ કોઈપણ પ્રકારના ફિયર, ડર વગર જવાના છે। અને સાથે સાથે એક પ્રશ્ન જમ્મુ કાશ્મીર સરકાર પાસે અમે મૂકીએ છીએ કે આ જે યાત્રા આગામી ઓગસ્ટ મહિનામાં થનારી છે એ યાત્રાની સુરક્ષા સંબંધિત જમ્મુ કાશ્મીર સરકાર શું કરી રહી છે, અને આ વિષયોને લઈ અને આજે આપણે ધરણા પ્રદર્શન, શ્રદ્ધાંજલિ અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ભરૂચ જિલ્લા દ્વારા આજે અહીંયા આયોજિત કરવામાં આવ્યો છે। SVM Higher Secondary School, managed by Shri Sad Vidya Mandal, Bharuch. Established in 2009, English medium school affiliated to Gujarat Secondary and Higher Secondary Education Board. Classes from playgroup to standard 12th science stream. We are pleased to inform that SVM school is starting general stream commerce classes from standard 11th from next academic year, June 2024. Excellent results in board exams. SVM school is well equipped with the best equipment and model infrastructure. Activity-based learning, confidence and sound attitude with co-curricular activities, science, maths, computers laboratories, activity rooms, library, performance assessment test conducted by GCERT, exposure to external exams, regular seminars, orientations, competitions, tours, medical camps and many more activities. We are starting 11th commerce from next academic year. For admission and more details, contact today. Admission open for entire school including 11th commerce for next academic year. SVM English Medium School beside Atithi Bungalows, Rewaba Township Road, Bharuch. Phone number 245314. Mobile number 76230 03994.